હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. તો અન્ય આવા વંશાવળી નકશા આપણે તૈયાર કરીએ અને એની ઉપરથી ખામીનો ઓળખવાનો પ્રયત્ન કરીએ. એમ જુઓ, સિમ્પલ અહીંયા આગળ દાખલા તરીકે આમ આપેલું છે એમ ટૂંકમાં, અને આ રીતે આપેલું છે. ચોરસ જે છે આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે? આ ક્વેશ્ચન બદલાઈ ગયો તમારે. તો શું થયું? અહીંયા આગળ ખામી ભલે ઉપર પેરેન્ટ્સમાં નથી ઇન્ડિકેટર, પણ અહીંયા આગળ આપણે આના રંગીન બનાવી દઈએ. એમ એટલે પિતૃઓ પૈકી ખામી છે પિતાને. એમ પિતામાંથી પુત્રી ન થઈ. એમ ખ્યાલ આવે? પિતામાંથી માત્ર પુત્રીને ઇન્ડિકેટ કરે છે. એનો મતલબ આ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ. ખામી છે આ પેઢીમાં નથી, આ પેઢીમાં છે, એટલે લિંગી રંગસૂત્રની ખામી થઈ. એનો મતલબ પેઢી મિસિંગ છે, એટલે લિંગી રંગસૂત્રની પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. આ જવાબ આવી ગયો. કેટલું સિમ્પલ છે. તો હવે બીજા નકશા દોરીએ આપણે, અને બીજા નકશા ઉપરથી તમારે પહેલી પેઢી ઉપરથી જ તમારે નક્કી કરી દેવાનું કે આ કઈ ખામી છે, એમ ટૂંકમાં કઈ ખામી ઇન્ડિકેટ કરે છે. એમ અને પછી એને લગતા MCQ હોય. MCQમાં ઓપ્શનમાં વિકલ્પની અંદર તો એનું એ જ આપેલું હશે. તમારે વિકલ્પ ઉપરથી ઓળખવાનું કે કોઈ બી વંશાવળી નકશો આપેલો છે તમારે, તો એની ઉપરથી ઓળખવાનું કે તો તમારા હાઇલાઇટ તો એ જ કરવાનું છે. એમ કે દાખલા તરીકે આપેલું વંશાવળી લક્ષણ કયું, અને આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે. દાખલા તરીકે આ રીતે આપેલું છે, 3 સંતાન થયા, આને રંગીન બનાવ્યું, આ રંગીન થયું, સામાન્ય સભ્ય સાથે લગ્ન, અને આના પણ 2 સંતાન થયા, આ પહેલી પેઢી થઈ, બીજી પેઢી થઈ, આ ત્રીજી પેઢી થઈ. સામાન્ય પુત્રી આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે? વિકલ્પો: દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી. તો જુઓ, અહીંયા તમે જો અહીંયા નથી, પણ પુત્ર પુત્રી બંને થયા એમ ટૂંકમાં સંતાન તરીકે, તો પુત્રનો જ ખાલી રોગ આપેલો છે. આ લગ્ન ગ્રંથિથી જોડાયા તો પિતાના કારણે પુત્રીનો રોગ થાય છે. આ લગ્ન ગ્રંથિથી જોડાયા તો પિતાના કારણે પુત્રીનો રોગ થાય છે. તો આ લિંગી રંગસૂત્રની ખામી થઈ ગઈ એ ફાઇનલ છે. આ પેઢીમાં ખામી નથી, આ પેઢીમાં ખામી છે. ચલાવ્યું એટલે લિંગી રંગસૂત્રની ખામી થઈ કહેવાય. અને લિંગી રંગસૂત્રની ખામી થઈ, આ પેઢીમાં ખામી નથી, આ પેઢીમાં ખામી છે. બરાબર? તો અહીંયા જે બી આ વાહક ગમે તે હોઈ શકે. એમ ટૂંકમાં પેઢી, આ પેઢીમાં ખામી આપી, આ પેઢીમાં ખામી આપી, આ પેઢીમાં ખામી છે, આ પેઢીમાં ખામી છે. પિતા દ્વારા પુત્રીને થાય છે, પિતા દ્વારા પુત્રીને થાય છે. તો આ લિંગી રંગસૂત્રની ખામી થઈ કહેવાય. અને પેઢી,
આખી પેઢીમાં વાહક બી અહીંયા હાઇલાઇટ નહીં કરે, એનો મતલબ એ પોતે વાહક હોઈ શકે એમ ટૂંકમાં. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આમાં સ્ત્રી પોતે વાહક હોઈ શકે એમ ટૂંકમાં. પુરુષ સાધારણ લિંગી રંગસૂત્રની ખામી હોય ને એમાં પુરુષ કદાપી વાહક ના હોય, આ હંમેશા યાદ રાખવાનું. દૈહિક રંગસૂત્રની ખામી હોય તો આમાં લિંગી રંગસૂત્રની પ્રચ્છન્ન ખામી તમે કહી શકો, એક પેઢી મિસિંગ છે એમ ટૂંકમાં. બરાબર, બાકી બધી પેઢીઓમાં રોગ આપેલો છે. તો આ એક આલેખ ઉપરથી નક્કી કરી શકાય. બીજો એક આલેખ આપણે લઈએ, વંશાવળી નકશો. આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે? પેરેન્ટ્સ આપેલા હોય, સંતતિ આપેલી હોય, વાહક સ્ત્રી પુરુષને થાય છે, લિંગ સંકલિત પ્રચ્છન્ન ખામી. દાખલા તરીકે આ ચોરસ આ રીતે આપેલું છે. આ ચોરસ રંગીન બનાવ્યું. સામાન્ય પુત્રી, સામાન્ય પુત્રી, સામાન્ય પુત્ર આ લગ્ન ગ્રંથિથી જોડાયા. 3 સંતાન, વાહક પુત્રી આવી, સામાન્ય પુત્ર, વાહક પુત્રી. આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે? તો આપેલ વંશાવળી નકશામાં ઓપ્શન જુઓ તમે, વિકલ્પો બદલ્યા છે. ક્વેશ્ચન: આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે? વિકલ્પો બદલ્યા છે. વિકલ્પોની અંદર લક્ષણ પ્રભાવી છે, એક્સ રંગસૂત્ર દ્વારા વાહક છે. લક્ષણ પ્રભાવી છે અને એક્સ રંગસૂત્ર દ્વારા વાહક છે. બીજું આપ્યું છે લક્ષણ વાય રંગસૂત્ર દ્વારા વાહક છે. લક્ષણ વાય રંગસૂત્ર દ્વારા વાહક છે. લક્ષણ લિંગ સંકલિત પ્રચ્છન્ન છે. લિંગ સંકલિત પ્રચ્છન્ન છે. લક્ષણ દૈહિક પ્રચ્છન્ન છે. નક્કી કરો જવાબ હવે તમારો શું રહેશે. આમાં નકશો આપેલો, વાહક આ જે ગોળ કરીને વચ્ચે ટપકું કરેલું છે એમ ટૂંકમાં, ખ્યાલ આવ્યો? ગોળ કરીને વચ્ચે ટપકું કર્યું એનો મતલબ એ વાહક સ્ત્રી ઇન્ડિકેટ કરે છે એમ. હવે વાહક સ્ત્રી ઇન્ડિકેટ કરે એમ ટૂંકમાં, તો આમાં તમે જોઈ લો લક્ષણ પહેલાં તો માતા દ્વારા પુત્ર ન થયો કહેવાય એમ ટૂંકમાં. માતામાં રોગનું જનીન છે એમ, એટલે માતા દ્વારા પુત્રનો રોગ થયો કહેવાય એમ. સંતાનોમાં પુત્રી પણ થાય છે પણ પુત્રી સામાન્ય છે, એટલે માતા દ્વારા પુત્ર ન થયો, એટલે હું આમાં લઈશ લિંગ સંકલિત ખામી. રોગ નથી એટલે વાહક છે, જનીન ધરાવે છે, આ પેઢીમાં રોગ છે, અહીંયા રોગ નથી, તો પેઢી મિસિંગ થઈ કહેવાય. એનો મતલબ લિંગ સંકલિત પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. એટલે આનો ફાઇનલ આન્સર રહેશે સી. એટલે સી ઉપરથી તમારા એનો જવાબ ક્લિયર થઈ ગયો. તો આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે એ એક ઇન્ડિકેશન થયું કહેવાય. બીજો એક નકશો આપેલો છે તમારા, નકશા આજ બધા પૂરા તમારા, એટલે પછી આને લગતો હવે પછી આ પાઠની પરીક્ષા આવશે તો એમાં નકશાવાળા MCQ રહેશે. કે એક નકશો આ રીતે આપેલો છે, સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાતી સ્ત્રી ખામીવાળી બતાવી. ચલો આમને 3 સંતાનો જન્મ્યા, ચોરસ, વર્તુળ અને ચોરસ. આ લગ્ન ગ્રંથિથી જોડાયા.
આ સામાન્ય સામાન્ય સભ્ય, ચલો આ લગ્ન ગ્રંથિથી જોડાયા. હવે તમારા અહીંયા 4 સંતાનો જન્મ્યા. જ્યારે આવું કન્ફ્યુઝન ઊભું થાય, આરવી થયું. અહીંયા સમજૂતી આપી છે ચોરસ સામાન્ય પુરુષ, અસરગ્રસ્ત પુરુષ, સામાન્ય સ્ત્રી, અને અસરગ્રસ્ત સ્ત્રી. આ નકશો આપ્યો. વંશાવળી નકશાનો અભ્યાસ કરો અને આનુવંશિકતાનો પ્રકાર દર્શાવો. એમ એટલે ક્વેશ્ચન બની ગયો. અરે આપેલ નકશાના આધારે આનુવંશિકતાનો પ્રકાર જણાવો. તો આ ક્વેશ્ચન થયો. વિકલ્પો: એક્સ સંકલિત પ્રચ્છન્ન, વાય સંકલિત, બીમાં વાય સંકલિત ખામી, સીમાં દૈહિક પ્રચ્છન્ન ખામી, અને દૈહિક પ્રભાવી ખામી. આ થયું. હવે આમાં કન્ફ્યુઝન છે. જુઓ, અહીંયા સ્ત્રીનો રોગ આપ્યો, સંતાનો થયા, તો સંતાનોની અંદર રોગ નથી, કોઈ સંતાનોનો ઉલ્લેખ નહીં. આમાં જવું કઈ રીતે આપણે? એમ ટૂંકમાં તો બધી પેઢીઓનો અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો. આ આપ્યું છે તો અહીંયા રોગ આપેલો છે, પણ અહીંયા પુત્ર પુત્રી બંનેને રોગ આપેલો છે. પુત્ર પુત્રી બંનેને રોગ આપેલો, એનો મતલબ દંપતીમાંથી પુત્ર પુત્રી બંનેને થાય છે. એનો મતલબ એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ ગઈ કહેવાય. ખામી છે, ખામી નથી, ખામી નથી, ખામી છે, પેઢી મિસિંગ છે, તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીનું આ ઉદાહરણ થયું કહેવાય. ખ્યાલ આવ્યો? તો પિતૃઓના આરબીસી કેવા હશે? એમ ટૂંકમાં એવો એક નકશો આપેલો છે. સિકલ સેલ એનિમિયા રજૂ કરે છે, એક ખામી આપેલી છે. અને બંને કિસ્સામાં પિતૃઓના આરબીસી કેવા હશે? એમ ટૂંકમાં બંને સામાન્ય તથા દાંતરડા આકારના હોઈ શકે, બંનેના દાંતરડા આકારના હોઈ શકે, બંનેના સામાન્ય હોઈ શકે, એવા વિકલ્પો રજૂ કર્યા છે. એમ ટૂંકમાં તો એ બી નકશો તમારા સિકલ સેલ એનિમિયાનો નકશો આપણે લીધો, વંશાવળી નકશો, એના આધારે નક્કી થઈ શકે. તો વંશાવળી નકશા તૈયાર કરવાની રીત, કોઈ બી નકશો આપેલો છે તો એના આધારે પણ તમે નક્કી કરી શકો. હવે હિમોફિલિયા દાખલા તરીકે એક લાસ્ટ નકશો, એટલે તમારે આખું પૂરું થઈ જાય. વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો. વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ શોધો. વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરી સાચો વિકલ્પ શોધો. તો આ સ્ત્રી પુરુષ 5 સંતાનો થયા એમના, સામાન્ય પુત્ર, રોગિષ્ઠ, આ રીતે છે. આ રોગિષ્ઠ આપ્યું, અસાધારણ આપ્યું. આ લગ્ન ગ્રંથિથી જોડાયા, એમને પણ 3 સંતાનો. આ રોગિષ્ઠ આપ્યું, આ બંને સાધારણ આપ્યા. એમ તો વિકલ્પો લખેલા છે. આ શું દર્શાવે છે? તો એની અંદર આપ્યું હિમોફિલિયો જેવા પ્રચ્છન્ન લિંગ સંકલિત રોગની આનુવંશિકતા. હિમોફિલિયા જેવા
પ્રચ્છન્ન લિંગ સંકલિત રોગોની આનુવંશિકતા. બીજો વિકલ્પ ફિનાઇલ કીટોન્યુરિયા જેવા ચયાપચયની લિંગ સંકલિત જન્મજાત ખામીની આનુવંશિકતા. ફિનાઇલ કીટોન્યુરિયા જેવા ચયાપચયની લિંગ સંકલિત જન્મજાત ખામીની આનુવંશિકતા. સી ઓપ્શન આપે તો દૈહિક પ્રચ્છન્ન લક્ષણની જેમ ફિનાઇલ કીટોન્યુરિયા જેવી અવસ્થાની આનુવંશિકતા. ફિનાઇલ કીટોન્યુરિયા જેવા લક્ષણની આનુવંશિકતા. અને ડી વંશાવળી ચાર્ટ ખોટો છે કારણ કે આવું શક્ય નથી. ખોટો છે કારણ કે આવું શક્ય નથી. કરો અભ્યાસ. હવે આપેલ ચાર્ટનો અભ્યાસ પહેલાં નક્કી કરો. લગ્ન ગ્રંથિથી જોડાણ આપ્યું, સંતાનો એમને જન્મ્યા, એમાંથી એક સંતાન લગ્ન કરે છે અને લગ્ન કરવાના કારણે એને પણ પેઢીઓ પ્રાપ્ત થાય છે. તો એ જે પેઢીઓ પ્રાપ્ત થઈ એ પેઢીઓ ઉપરથી તમારે નક્કી કરવાનું કે હવે આ રોગ શું સૂચવે છે એમ ટૂંકમાં. તો ફિનાઇલ કીટોન્યુરિયા જો પહેલાં તો દૈહિક રંગસૂત્રની ખામી છે કે લિંગી રંગસૂત્રની ખામી છે. હિમોફિલિયા તો લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ કહેવાય. હિમોફિલિયા આપણને ખબર છે એમ રુધિર જામી જવાની પ્રક્રિયામાં વિલંબ થાય એમ ટૂંકમાં. પહેલાં તો નક્કી કરી નાખો આ બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે, જે સંતાનો થયા એ સંતાનોમાં પુત્રને થાય છે અને પુત્રીને થાય છે. એટલે પુત્ર પુત્રી બંનેને ખામીયુક્ત બતાવ્યા અહીંયા આગળ. એનો મતલબ આ લિંગ સંકલિત ખામી નથી, આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ કહેવાય. એટલે એ તો સેટ થશે નહીં એમ. ફિનાઇલ કીટોન્યુરિયા PKU જેને કહેવાય એ દૈહિક રંગસૂત્રની ખામી કહેવાય. એટલે લિંગ સંકલિત ખામીની આનુવંશિકતા ના આવે. એટલે દૈહિક રંગસૂત્ર પછી આમાં ખામી નથી, આ પેઢીમાં ખામી છે, આ પેઢીમાં ખામી નથી, આ પેઢીમાં ખામી છે, તો પેઢી મિસિંગ છે અહીંયા આગળ. તો દૈહિક રંગસૂત્રની ખામી થઈ કહેવાય પણ પેઢી મિસિંગ છે એમ. અને એક પેઢી મિસિંગ હોય તો એને પ્રચ્છન્ન ખામી તરીકે ઓળખવામાં આવે. તો ફાઇનલ આન્સર આનો રહેશે સી. દૈહિક પ્રચ્છન્ન લક્ષણની જેમ ફિનાઇલ કીટોન્યુરિયા જેવા લક્ષણની આનુવંશિકતા થઈ કહેવાય. આ રહી નકશો ખોટો ના કહેવાય. એટલે પહેલાં જ ચાર્ટ ઉપરથી પિતૃઓ જે લગ્ન ગ્રંથિથી જોડાય છે એમના સંતાનો જે થાય છે એ સંતાનોમાં તમારે જોઈ લેવાનું. પુત્ર પુત્રી બંનેને આપેલી હોય તો દૈહિક રંગસૂત્રમાં જતું રહેવાનું. તો બે વિકલ્પો તો એમને એમ નીકળી જશે. લિંગ સંકલિતવાળા કાઢી નાખવાના પછી. અને લગ્ન ગ્રંથિથી જોડાય છે, સંતાનો થાય છે, એમાંથી માત્ર પુત્રને આપેલું હોય, પુત્રીને ના આપેલું હોય, અથવા પુત્રીને આપેલું હોય અને પુત્રને ના આપેલું હોય તો એ લિંગ સંકલિત ખામી થઈ ગઈ કહેવાય. તેમાં પણ બે વિકલ્પો નીકળી જાય દૈહિક રંગસૂત્ર. પછી પેઢીઓ કાઉન્ટ કરવાની. બધી જ પેઢીઓમાં જો રોગ આપેલો હોય તો એ ઇન્ડિકેટ કરે છે બધી જ પેઢીઓની અંદર રોગ આપેલો હોય એમ. લાસ્ટ નકશો એટલે આ નકશાવાળા બધા તમારે પૂરા થઈ જાય. અને નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર પહેલું અને બીજું ચાલુ કરીશું. એક રાઉન્ડ આપેલું છે. રાઉન્ડની અંદર ફિમેલ મધર, મેલ ફાધર, ડોટર
અને સન. એરા આમ આપેલા છે ખાલી. બસ આપેલ આકૃતિ કઈ ખામી દર્શાવે છે? હિમોફિલિયા, થેલેસેમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા, અને સિકલ સેલ એનિમિયા. આપેલ ખામી શું દર્શાવે છે? એમ ટૂંકમાં તો માતામાંથી પુત્ર ન થાય છે, પિતા દ્વારા પુત્રી ન થાય છે. એમ માતા દ્વારા પુત્રીને નહીં થતું અને પિતા દ્વારા પુત્રને નથી થતું. એમ ટૂંકમાં તો આ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ ગઈ કહેવાય. પહેલાં જ મેં કીધેલું છે, માતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થાય તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી, પિતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થાય તો પણ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. અહીંયા આગળ તમારે માતામાંથી પુત્રને એરો મારેલો છે અને પિતામાંથી પુત્રીને એરો મારેલો છે, મતલબ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી. લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી આ એક જ છે તમારે, હિમોફિલિયા. બીજી રંગ અંતર આવે છે. થેલેસેમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા, આ ત્રણ ખામીઓ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓના ઉદાહરણ છે. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓના ઉદાહરણ આપેલા છે. ચાલો, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીનું ઉદાહરણ એક હિમોફિલિયા અને રંગ અંધતા આવે છે. હિમોફિલિયા, થેલેસેમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા, અવર્ણતા, આલ્કેપ્ટોન્યુરિયા કીધેલું છે આપણે. તે બધી જ ખામી દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી. એમાં પિતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થાય અને માતા દ્વારા પણ પુત્ર પુત્રી બંનેને થાય. એમ તો આમ જ ફાઇનલ જવાબ હિમોફિલિયા આવશે. એમ ટૂંકમાં ખ્યાલ આવ્યો? હવે આ જ રીતની વસ્તુ આપેલી હોય ને આ ત્રણ પાછી યાદ રાખજો. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીના દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી લખાઈ દીધું. માયોટોનિક ડિસ્ટ્રોફી, માયોટોનિક ડિસ્ટ્રોફી હતી એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી હતી. એમ તો પહેલાં તો તમારે જે ચેપ્ટર આપેલું છે એની અંદર 4 ખામીઓ અલગ અલગ ઉદાહરણ સાથે લિસ્ટ જ બનાવી દેવાનું. દૈહિક રંગસૂત્ર પ્રભાવીના ઉદાહરણ, દૈહિક રંગસૂત્ર પ્રચ્છન્ન ઉદાહરણ, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવીના ઉદાહરણ અને લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્નના ઉદાહરણ. પહેલાં એ ચાર્ટ આખો અલગ કરી નાખો. આ જ આલેખની અંદર જો ચેન્જીસ કરવામાં આવે, આ રીતે એરા આલેલા હોય એમ ટૂંકમાં, એનો મતલબ ફાધર દ્વારા પુત્રી નહીં થાય, પુત્ર નહીં થાય, અને મધર દ્વારા પુત્રી નહીં થાય ને પુત્ર નહીં થાય. તો આ જો આલેખ છે, આ આલેખ શું દર્શાવે છે? એમ ટૂંકમાં ખ્યાલ આવ્યો? આ આલેખ શું દર્શાવે છે? તો આ આલેખમાં ડાયરેક્ટ તમારે જવાબ લખી શકાય આની અંદર કે આ આપેલા આલેખ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી દર્શાવે છે. તો વંશાવળી નકશા, દરેક નકશાની અંદર વપરાતી સંજ્ઞાઓ, ખામીને કઈ રીતે ઓળખવાની, આજે આપણે લગભગ બધા જ આલેખ પૂરા કરી નાખ્યા. આ આલેખને લગતો કોઈ બી કહે 2 રાઉન્ડ તમારે યાદ રાખી લેવાના છે. એની ઉપરથી તમે નક્કી કરી શકો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી છે કે લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી છે, પ્રચ્છન્ન ખામી છે બંનેની અંદર. અને બીજા વંશાવળી નકશા આપેલા હોય એ નકશાનો અભ્યાસ કરી અને નક્કી કરી શકાય કે આ કયા પ્રકારની ખામી છે. એમ ટૂંકમાં તો સંપૂર્ણપણે નીટની અંદર આઈએમપી એક પ્રશ્ન આની અંદરથી હશે વંશાવળી નકશાને લગતો. એમ ટૂંકમાં હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટરોમાં જઈશું. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીશું. વનસ્પતિનું આપેલું છે એટલું. આજે આટલું રાખીએ. પ્રણામ.